Hello and welcome to Elan Gurukul. My name is Amisha Joshi and subject name is Introduction to Computer and Emerging Technology. તો આજે આપણે કોમ્પ્યુટર વિશે સમજશું કે વોટ ઇઝ કોમ્પ્યુટર. તો by definition a computer is an electronic device that inputs data, process data, converting it into information that is useful to people, outputs and stores information. મીન્સ કે કોમ્પ્યુટર એટલે શું કે એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે. એ ડિવાઇસ શું કરશે કે ઇનપુટના ડેટા જે છે એનું ડેટાને ઇનપુટ લેશે, એનું પ્રોસેસિંગ કરશે અને કન્વર્ટ કરશે, એનું જે ઇન્ફોર્મેશન જે છે એને કન્વર્ટ કરી આપશે પર્ટિક્યુલર પીપલ્સને, અને એને શું કરશે આઉટપુટ આપશે એન્ડ સ્ટોર્સ ઇન્ફોર્મેશન. એ ઇન્ફોર્મેશનને ગમે ત્યાં સ્ટોર કરી રાખશે તમારા સિસ્ટમની અંદર. કોમ્પ્યુટર એટલે એક ડિવાઇસ છે, ઇલેક્ટ્રોનિક ડિવાઇસ. એ શું કરશે કે એના ડેટા જે છે એ ડેટાનું ઇનપુટ લેશે, પ્રોસેસ કરશે અને આઉટપુટ આપશે યુઝર્સને, અને એના ડેટાને સ્ટોર કરી આપશે. કોમ્પ્યુટર્સ આર કંટ્રોલ બાય અ programmed instructions that transform the data into the meaningful information. એટલે કે કોમ્પ્યુટર જે છે એ પ્રોગ્રામિંગ સ્ટ્રક્ચરને અન્ડરસ્ટેન્ડ કરે છે, બરાબર. તો એ જે તમે ઇન્ફોર્મેશન જે કોમ્પ્યુટરની આપો છો એ ઇન્ફોર્મેશન કોમ્પ્યુટર શું કરે છે એને ટ્રાન્સફોર્મ કરે છે એની કોમ્પ્યુટરની ભાષામાં, અને પછી યુઝર્સને શું કરે છે આઉટપુટ આપે છે. એટલે કે કંટ્રોલ કરે છે પ્રોગ્રામ્ડ ઇન્સ્ટ્રક્શન્સ. એટલે કે તમે જે ઇન્સ્ટ્રક્શન્સ કોમ્પ્યુટરને જે આપો છો એ કોમ્પ્યુટર શું કરશે ઇન્સ્ટ્રક્શન્સને મિનિંગફુલ ઇન્ફોર્મેશનમાં ટ્રાન્સફોર્મ કરશે અને પછી એ આઉટપુટ આપશે. જનરલી અ કોમ્પ્યુટર ઇઝ અ ડિવાઇસ that accept input, process it, stores the data and process output. એટલે કે જનરલી કોમ્પ્યુટર ડિવાઇસ શું કરે છે ઇનપુટ લેશે, એટલે કે ઇનપુટને એક્સેપ્ટ કરશે, એક્સેપ્ટ કર્યા પછી શું કરશે પ્રોસેસિંગ કરશે, કે ડેટાનું પ્રોસેસિંગ કરશે કે ટ્રાન્સફોર્મ કરશે. કોમ્પ્યુટર પોતાની ભાષામાં એને શું કરશે ટ્રાન્સફોર્મ કરશે. પછી ઇટ સ્ટોર્સ ડેટા, એટલે કે ટ્રાન્સફોર્મ કરશે ડેટાને અને એને સ્ટોર કરશે તમારા સિસ્ટમની અંદર, અને ત્યાર પછી પ્રોસેસ આઉટપુટ, અને ત્યાર પછી આઉટપુટ આપશે. ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ સાયકલ, એટલે કે કોમ્પ્યુટર કઈ રીતે વર્ક કરે છે કે સ્ટેપ્સ ફોલો ટુ પ્રોસેસ ડેટા. તો પહેલાં તો ઇનપુટ લેશે, એટલે કે તમે કીબોર્ડની અંદર કોઈ બી કી પ્રેસ કરો છો તે, અને એ તમને શું કરે છે ફોર એક્ઝામ્પલ કીબોર્ડમાં તમે એ કી પ્રેસ કરો છો તો તમને આઉટપુટમાં શું મળે છે એ. તો ઇનપુટમાં શું આવશે, તમે જે કી ઇનપુટ આપો છો આઉટપુટ, તમે જે યુઝર ઇનપુટ આપે છે એ ઇનપુટથી પ્રોસેસિંગ મીન્સ કે ડિવાઇસ કંઈક પ્રોસેસ કરશે તમારી પાસેથી ઇનપુટ લેશે, અને એ ઇનપુટથી એ શું કરશે એનું પ્રોસેસિંગ કરશે. પ્રોસેસિંગ કર્યા પછી એ શું કરશે આઉટપુટ આપશે યુઝર્સને, અને ત્યાર પછી સ્ટોરેજ, એટલે કે ગમે તમારી સિસ્ટમની અંદર સ્ટોર કરી દેશે. ફોર એક્ઝામ્પલ ઇનપુટ છે, બરાબર. ઇનપુટ મીન્સ કે તમે કોઈ વેબસાઇટનો યુઝ કરો છો, બરાબર. તો વેબસાઇટની અંદર કોઈ ઇન્ફોર્મેશન, તમારું જે લેઆઉટ જે છે, ફોર્મ્સ છે એ શું કરશે એ ઇનપુટ થયું. તમે ફોર્મ ફિલઅપ કરો છો, બરાબર, તે ઇનપુટ થયું. યુઝર્સ તમે તમારા ડેટાને ફિલઅપ કરો છો. હવે એ ફિલઅપ કર્યા પછી શું કરે છે પ્રોસેસિંગ કરે છે. પ્રોસેસિંગ મીન્સ કે ક્યાંક સર્વર પર એક સર્વર હોય છે, એ સર્વર પર તમારે શું હોય છે ડેટાને સ્ટોર કરતા હોય છે, ડેટા પ્રોસેસ થતા હોય છે. સ્ટોર થયા પછી એ શું કરે છે તમને આઉટપુટ શો કરે છે. જેમ કે કોઈ બી રજિસ્ટ્રેશન ફોર્મ ફિલઅપ કરો ત્યાર પછી તમને કોઈ બી આઉટપુટ એનું શો થતું હોય છે. તો એ શું કરે છે આઉટપુટ શો થાય છે, અને ત્યાર પછી તમારા ડેટાને સ્ટોરેજ કરે છે, કે ક્યાંક ને ક્યાંક તમારા ડેટાને ડિવાઇસમાં એ સ્ટોર કરી દેતું હોય છે. તો આવી રીતે જનરલી કોમ્પ્યુટર છે એ આવી રીતે વર્ક કરતું હોય છે. ઇનપુટ, હવે ઇનપુટ કોને કહેવાય તો ઇન્ફોર્મેશન પ્રોવાઇડેડ to the computer by a person, the environment or another computer. એટલે કે ઇનપુટ એટલે શું કે ઇનપુટ એટલે કે પર્સન જે છે પર્સન દ્વારા આપવામાં આવતું ઇનપુટ. કોમ્પ્યુટર જાતે તો કાંઈ બી ઇન્ફોર્મેશન એક્સેપ્ટ નથી કરતું, એને શું કરે છે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે છે યુઝર દ્વારા.
યુઝર દ્વારા કોમ્પ્યુટરને એક ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. ત્યાર પછી એ શું કરે છે, એનું પ્રોસેસિંગ કરે છે. તો એ શું કરે છે, એનું ઇનપુટ લે છે કોમ્પ્યુટર. વર્ડ્સ એન્ડ ફોર એક્ઝામ્પલ, ઇનપુટના એક્ઝામ્પલ છે વર્ડ્સ એન્ડ સિમ્બોલ્સ. એટલે કે તમે જે વર્ડ ફાઇલ્સ બનાવો છો એમાં કંઈ બી ટેક્સ્ટ એડ કરો છો, તે શું થયું, એક એક્ઝામ્પલ થયું ઇનપુટનું, ઇનપુટ ડિવાઇસનું. ત્યાર પછી જે નંબર, તમે કીબોર્ડ્સની અંદર કોઈ બી નંબર પ્રેસ કરો છો, તે એક એક્ઝામ્પલ છે ઇનપુટનું. ત્યાર પછી છે પિક્ચર્સ, પછી છે ઓડિયો સિગ્નલ્સ ફ્રોમ માઇક્રોફોન્સ. તમે માઇક્રોફોન્સનો યુઝ કરો છો, ઓડિયો સિગ્નલ્સનો યુઝ કરો છો, એ બધું ઇનપુટ થયું. કે તમે યુઝર શું કરે છે, ઇનપુટ પ્રોવાઈડ કરે છે ડિવાઇસને. સિગ્નલ્સ ફ્રોમ અનધર કોમ્પ્યુટર, એટલે કે તમે તમારા કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં મેલ સેન્ડ કરો છો, કોઈ બી ઇન્ફોર્મેશન સેન્ડ કરો છો, એ શું થયું, એક ઇનપુટ થયું, ઇનપુટ ડિવાઇસ. ટેમ્પરેચર છે, સ્પીડ છે, પ્રેશર્સ છે, આ બધું શું છે, ઇટીસી ફ્રોમ સેન્સર્સ. તો આ બધું શું થયું, ઇનપુટ ડિવાઇસમાં આવશે. કે યુઝર દ્વારા આપવામાં આવતું ઇન્ફોર્મેશન કોમ્પ્યુટરને. કોમ્પ્યુટર જાતે તો કંઈ બી ઇન્ફોર્મેશન એક્સેપ્ટ નહીં કરે, કારણ કે આપણે શું કરવું પડશે, યુઝરને એને ઇનપુટ એની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવી પડશે, ત્યારે જ તો ડિવાઇસ એ અન્ડરસ્ટેન્ડ કરશે. ત્યાર પછી આવે છે પ્રોસેસિંગ. હવે તમે ઇનપુટ આપી દીધું, પણ ત્યારે એને શું કરવું પડશે, ડિવાઇસે એનું પ્રોસેસિંગ કરવું પડશે, કે એના પોતાની લેંગ્વેજમાં એને કન્વર્ટ કરવી પડશે, ટ્રાન્સફોર્મેશન કરવી પડશે તમારા ડેટાને. કે પ્રોસેસિંગ, એમાં શું આવશે, મેનિપ્યુલેશન ઓફ ડેટા, એટલે કે એને ચેન્જ કરશે. કે તમારું જે ઇન્ફોર્મેશન છે એ કમ્પ્યુટર શું કરશે, તમારી ઇન્ફોર્મેશનને કોમ્પ્યુટરને ઇન્ફોર્મેશન દ્વારા કન્વર્ટ કરશે, અન્ડરસ્ટેન્ડ કરશે અને પ્રોસેસ કરશે. કે ડેટા આર સિમ્બોલ્સ that represent raw facts, objects and ideas about people, place, events and things that are the importance in an organization. એટલે કે કોઈ બી ડેટા જે છે, સિમ્બોલ્સ જે છે, એનું શું કરશે, એને શું કરશે, એનું પ્રોસેસિંગ કરશે. ડેટા જે છે, તમારા ઇવેન્ટ જે છે, કોઈ બી ડેટા જે છે, એનું પ્રોસેસિંગ કરી આપશે. ત્યાર પછી અ કમ્પ્યુટર પ્રોગ્રામ ઓર સોફ્ટવેર ઇઝ અ સિરીઝ ઓફ instructions that tell a computer how to carry out a processing task. કમ્પ્યુટર પ્રોગ્રામ એટલે એ સોફ્ટવેર શું કરશે, કે કમ્પ્યુટરની અંદર આવેલા જે સોફ્ટવેર જે છે એ શું કરશે, કે પીસીમાંથી આવેલા, પીસીની અંદર જે છે એ ડેટા તમારા લેશે અને એનું ટાસ્ક, એટલે એનું ટાસ્ક શું છે, પ્રોસેસિંગ કરવાનું. યુઝર દ્વારા જે ઇન્ફોર્મેશન મળી છે ડિવાઇસને, એનું પ્રોસેસિંગ કરી આપશે. ફોર એક્ઝામ્પલ ઓફ પ્રોસેસિંગમાં એરિથમેટિક કેલ્ક્યુલેશન્સ છે. તમે કોઈ બી કેલ્ક્યુલેશન્સ, મીન્સ કે આપણે કેલ્ક્યુલેટરનો યુઝ કરીએ છીએ, તો એ શું કરશે, a પ્લસ બી. તો ડિવાઇસ શું કરશે, એનું પ્રોસેસિંગ કરશે. a પ્લસ બી એટલે 3 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 6. તો એ શું થયું, તે કંઈ બી કેલ્ક્યુલેશન કરવાનું કામ જે છે, પ્રોસેસિંગ કરવાનું કામ પ્રોસેસિંગનું છે. સોર્ટિંગ અ લિસ્ટ એટલે કે તમારા જે ડેટાનું છે સોર્ટિંગ કરી આપશે. કે ફોર એક્ઝામ્પલ કોઈ બિઝનેસ, કોઈ કંપની હોય, એમાં આપણે એમ્પ્લોયનું લિસ્ટ કાઢવાનું હોય, કે એમ્પ્લોયનું શોર્ટ લિસ્ટ બનાવવાનું હોય, બરાબર. તો એ શું છે, પ્રોસેસિંગમાં આવશે. મોડિફાઈંગ અ પિક્ચર એટલે કોઈ બી તમારી ઇમેજીસ છે, એમાં તમે કંઈ બી ચેન્જીસ કરો છો. ડ્રોઈંગ અ ગ્રાફ એટલે કે તમે ગ્રાફને ડ્રો કરો છો, એ બધું પ્રોસેસિંગમાં આવશે. નેક્સ્ટ આવે છે આઉટપુટ. તો આઉટપુટ એટલે શું, કે તમને આઉટપુટ એટલે તમારી ડિવાઇસમાં તમને જે આઉટપુટ શો કરે છે એને કહેવાય છે આઉટપુટ. ધ રિઝલ્ટ ઓફ પ્રોડ્યુસ્ડ બાય અ કોમ્પ્યુટર આફ્ટર પ્રોસેસિંગ ધ ડેટા. આઉટપુટ ક્યારે ફર્સ્ટ ટાઈમ નહીં આપણને શો થાય. આઉટપુટ ક્યારે શો થાય, પહેલાં તો આપણે ઇનપુટ આપવું પડશે, કે ડિવાઇસને કંઈક ઇન્ફોર્મેશન સેન્ડ કરવી પડશે. એ ડિવાઇસ શું કરશે, એ ઇન્ફોર્મેશન દ્વારા એની પ્રોસેસિંગ કરશે. હવે ઇન્ફોર્મેશન દ્વારા જે પ્રોસેસિંગ કરે છે, ત્યાર પછી એ શું કરશે, એ પ્રોસેસિંગ થયા પછી આઉટપુટ, ફાઇનલી આઉટપુટ શો કરે છે, બરાબર. તો આઉટપુટ ડિવાઇસ ડિસ્પ્લે પ્રિન્ટ્સ ઓર ટ્રાન્સમિટ ધ રિઝલ્ટ આફ્ટર પ્રોસેસિંગ.
હવે શું કરે છે ડિવાઇસ કે પ્રોસેસિંગ કરે છે, એ જે ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશનનું એ પ્રોસેસિંગ કરે છે. પ્રોસેસિંગ કર્યા પછી એ ડિસ્પ્લેમાં તમને જે કાંઈ બી પ્રિન્ટ કરવાનું છે, જે કાંઈ બી આઉટપુટ શો કરાવવાનું છે એ તમને આઉટપુટ શો કરે છે ડિસ્પ્લેમાં તમારા ડિવાઇસની અંદર. એક્ઝામ્પલ ઓફ આઉટપુટમાં ઇમેજીસ ઓન મોનિટર, એટલે કે તમારા મોનિટરમાં તમે મોનિટર્સમાં તમે ઇમેજીસ શો કરો છો, તે શું છે વન ટાઈપ ઓફ આઉટપુટ તમારું. પછી પ્રિન્ટેડ ડોક્યુમેન્ટ, તમે જે ડોક્યુમેન્ટની પ્રિન્ટ કરાવો છો એ પણ વન ટાઈપ ઓફ આઉટપુટ છે. સાઉન્ડ્સ છે તમે સાઉન્ડ્સ એટલે મ્યુઝિક્સ ને એવું બધું સાંભળો છો એ બધું આવશે આઉટપુટ ડિવાઇસમાં. તો આ થયું ઇનપુટ પ્રોસેસિંગ એન્ડ આઉટપુટ. તો કોમ્પ્યુટર કઈ રીતે વર્ક કરે છે, પહેલાં તો યુઝર પાસેથી ઇન્ફોર્મેશન લે છે. કોમ્પ્યુટર બાય ડિફોલ્ટ કોઈ બી ઇન્ફોર્મેશન જાતે જ લેતો નથી, કારણ કે એ શું કરે છે યુઝરનો વેઇટ કરે છે. જ્યાં સુધી યુઝર કીબોર્ડમાં એ પ્રેસ નહીં કરે ત્યાં સુધી તમને ડિવાઇસમાં એટલે કે મોનિટરમાં તમને એ પ્રિન્ટ થઈને આવશે નહીં. એટલે કે ડિવાઇસ કઈ રીતે પ્રોસેસ કરે છે કે સૌથી પહેલાં તો એ યુઝર પાસેથી ઇનપુટ લે છે. ઇનપુટ લીધા પછી એનું શું કરે છે પ્રોસેસિંગ કરે છે. તમારી જે ઇન્ફોર્મેશન જે છે એ ડિવાઇસ લે છે અને ઇન્ફોર્મેશન દ્વારા કોમ્પ્યુટર એને ટ્રાન્સલેટ કરે છે એની પોતાની લેંગ્વેજમાં, અને ત્યાર પછી એ શું કરે છે યુઝરની લેંગ્વેજમાં એને આઉટપુટ શો કરે છે. તો આ થયું કોમ્પ્યુટર વર્કિંગ, કઈ રીતે વર્ક કરે છે એના સ્ટેપ્સ હતા. નેક્સ્ટ આવે છે મેમરી એન્ડ સ્ટોરેજ. ધ એરિયા ઓફ કોમ્પ્યુટર ધેટ temporarily holds the data that a beginning processed or waiting to be processed, stored or output. એટલે કે શું કે કોમ્પ્યુટર એક ટેમ્પરરી કોમ્પ્યુટરની અંદર શું હોય છે ટેમ્પરરી એરિયા હોય છે, બરાબર. એ ટેમ્પરરી એરિયામાં એ શું કરે છે કે તમારી ઇન્ફોર્મેશનને એ સ્ટોર કરી રાખે છે અને પ્રોસેસ કરેલી જે છે તમારી ઇન્ફોર્મેશનને જે પ્રોસેસ કરી છે એ પ્રોસેસ કરશે, ત્યાર પછી એને સ્ટોર કરશે તમારા ડિવાઇસની અંદર ટેમ્પરરી એરિયામાં ક્યાંય, બરાબર. અને ત્યાર પછી શું કરે છે આઉટપુટ શો કરે છે તમને. પછી સ્ટોરેજ એટલે શું ધ એરિયા વેર ડેટા કેન બી લેફ્ટ ઓન ધ પરમિનન્ટ બેઝિક while it is not needed for processing. એટલે કે મેમરી શું કરે છે તમારી ટેમ્પરરી એરિયામાં એ પ્રોસેસિંગ તમારા ટેમ્પરરી એરિયામાં એ શું કરે છે પ્રોસેસ કરે છે અને એ આઉટપુટ શો કરે છે. જ્યારે સ્ટોરેજમાં શું આવે છે કે તમારા પરમેનન્ટ એરિયામાં એ પ્રોસેસ કરે છે અને આઉટપુટ આપે છે. તેમાં એવરી ટાઈમ એ પ્રોસેસિંગ નહીં કરે. જ્યારે મેમરીમાં શું હોય છે એવરી ટાઈમ તમારી ઇન્ફોર્મેશનની બેઝ પર એ પ્રોસેસિંગ કરશે અને આઉટપુટ શો કરશે. ફોર એક્ઝામ્પલ ઓફ સ્ટોરેજમાં આવશે મેગ્નેટિક ડિસ્ક, CD-ROM એટલે કે કોમ્પેક્ટ ડિસ્ક, રીડ ઓનલી મેમરી. એટલે કોમ્પ્યુટરની અંદર જે સ્ટોરેજ છે પરમિનેન્ટલી તમારા ડેટાને સ્ટોર રાખવા માટે તમે જે કાંઈ બી ડેટાને સ્ટોર કરો છો C ડ્રાઈવમાં D ડ્રાઈવમાં એ પરમિનેન્ટલી તમારા ડેટાને સ્ટોર રાખે છે. મેગ્નેટિક ટેપ્સ છે, ફ્લેશ ડિસ્ક છે, મેમરી કાર્ડ છે, ફ્લોપી ડિસ્ક છે. તો આ બધા શું થયા એક્ઝામ્પલ્સ ઓફ સ્ટોરેજ. કે તમારા સ્ટોરેજ મીન્સ કે શું કે તમારા ડેટાને ક્યાંક તમારા ડિવાઇસની અંદર ક્યાંક સ્ટોર કરી રાખે છે પરમિનેન્ટલી. નેક્સ્ટ આવશે પર્સનલ એન્ડ હોમ યુઝેસ ઓફ કોમ્પ્યુટર. એટલે કે તમારી કોમ્પ્યુટર જે છે એનો યુઝ કે કોમ્પ્યુટર્સ અલાવ પીપલ વિથ ડિસેબિલિટીઝ ટુ ડુ નોર્મલ એક્ટિવિટીઝ. એટલે કે તમે કોમ્પ્યુટર્સનો યુઝ એક નોર્મલ એક્ટિવિટીઝ માટે યુઝ કરી શકો છો. જેમ કે શોપિંગ ઓનલાઈન છે, ઓનલાઈન શોપિંગ માટે પણ તમે કોમ્પ્યુટર્સનો યુઝ કરો છો. પ્લેઇંગ અ ગેમ વિથ અધર પીપલ, એટલે તમે જે મલ્ટીપ્લેયર્સની ગેમ રમો છો એ પણ આવશે એમાં. પછી વર્ક ફ્રોમ હોમ કોમ્પ્યુટરનો યુઝ કરો છો. એન્ટરટેનમેન્ટ સચ એઝ લિસનિંગ ટુ મ્યુઝિક, વોચિંગ વિડીયોઝ etc. તમે મૂવીઝ જોઈ શકો છો, સોંગ સાંભળો છો, એ બધું મોનિટર્સથી તમે કરી શકો છો કોમ્પ્યુટર્સથી. તો ઇનેબલ કોમ્યુનિકેશન થ્રુ ધ યુઝ ઓફ
ઇલેક્ટ્રોનિક મેલ્સ, ઈમેલ્સ, ચેટ્સ, etc. તમે તમારા મેલ્સને સેન્ડ કરી શકો છો. પછી ચેટ્સ છે, વોટ્સઅપ છે, મેસેન્જર્સ છે, લાઇન છે, આ બધા શું છે તમે આ બધા યુઝ કરી શકો છો કોમ્પ્યુટરની અંદર. તો મલ્ટિપલ યુઝર્સ ઓફ કોમ્પ્યુટર. તમારા ડેટાને પરમિનન્ટલી તમે સ્ટોર કરી શકો છો, મ્યુઝિક સાંભળી શકો છો, મૂવીઝ જોઈ શકો છો, ગેમ્સ રમી શકો છો, ઓનલાઈન શોપિંગ કરી શકો છો, બરાબર. અને વર્ક ફ્રોમ હોમ છે અત્યારે મેઇન બેનિફિટ છે કોમ્પ્યુટર્સનો. તો આ બધા યુઝેસ છે કોમ્પ્યુટરના, કે પીપલને કઈ રીતે આ કઈ એક્ટિવિટીઝ કરે છે કોમ્પ્યુટરથી. તો આ બધી એક્ટિવિટીઝ આવશે કે શોપિંગ, ઓનલાઈન શોપિંગ પણ કરી શકો છો, પ્લેઇંગ ગેમ કરો છો, વર્ક ફ્રોમ હોમ છે, એન્ટરટેનમેન્ટ છે, પછી ઓનલાઈન રજિસ્ટ્રેશન છે, ઓનલાઈન લર્નિંગ છે, ઓનલાઈન શોપિંગ છે. આ બધે આપણે મેઇન એડવાન્ટેજીસ છે કે તમે કોમ્પ્યુટર્સના યુઝ કરી શકો છો, બરાબર. શોપિંગ માટે પણ યુઝ કરી શકો છો. બિઝનેસ યુઝર્સ ઓફ કોમ્પ્યુટર, કે બિઝનેસમાં કોમ્પ્યુટરનો યુઝ શું છે કે કોમ્પ્યુટર્સ અલાઉ ટુ કોમ્યુનિકેટ, કીપ લાર્જ અમાઉન્ટ્સ ઓફ ઇન્ફોર્મેશન એટ અ હેન્ડ. ડેટાબેસીસ, ફોર એક્ઝામ્પલ ડેટાબેસીસ. હવે કોમ્પ્યુટરમાં મોટી મોટી કંપનીઝ હોય છે, બિઝનેસીસ હોય છે, ત્યાં શું હોય છે કે ત્યાં એ કંપનીના લાર્જ અમાઉન્ટ ઓફ ઇન્ફોર્મેશન હોય છે, બહુ વધારે લોટ્સ ઓફ ડેટા હોય છે. તો એ એક હેન્ડ રિટનમાં આપણે સ્ટોર કરીએ છીએ, હાર્ડવર્કમાં, હાર્ડ કોપીમાં આપણે એ ડેટાને આપણે શું કરીએ છીએ, સ્ટોર કરીએ, બરાબર. તો એ જે ડેટા હોય છે બહુ લોંગ ટાઈમ સુધી એ રહેતા નથી, સાચવી નથી શકતા આપણે એને. 4-5 વર્ષ, 10 વર્ષ પછી એ ક્યાંક ને ક્યાંક એ રહેતા નથી. પણ જ્યારે આપણે કોમ્પ્યુટર્સમાં એ ડેટાને સ્ટોર કરીએ છીએ તે પરમિનન્ટલી આપણી પાસે ડેટાને સ્ટોર હોય છે, એનો ડેટાબેઝ આપણે બનાવી શકીએ છીએ, એના ડેટાને આપણે ઇન્ફોર્મેશનને પરમિનન્ટલી આપણે સ્ટોર કરી શકીએ છીએ આપણા ડિવાઇસની અંદર. પછી મેક્સ ઓર્ડરિંગ એન્ડ ટ્રેકિંગ રિસોર્સ ઓફ ક્વિકર એન્ડ ઇઝીયર. તમે જે હવે ફોર એક્ઝામ્પલ મેકિંગ ઓર્ડર, તમે ઓર્ડર લઈ શકો છો અને ટ્રેકિંગ રિસોર્સ, તમે એનું ટ્રેકિંગ પણ લ્યો છો, બરાબર. ઇઝીયર તમે એનું ટ્રેકિંગ કરી શકો છો. ઓનલાઈન તમે જે શોપિંગ કરો છો, પછી છે ઓનલાઈન ઓર્ડરિંગ કરો છો. પછી અલાઉઝ ધ પીપલ ટુ હેવ અ મીટિંગ ફ્રોમ ડિફરન્ટ લોકેશન્સ. તમે મીટિંગ પણ ગોઠવી શકો છો ઓનલાઈન. મલ્ટિપલ પીપલ ટુ ડિફરન્ટ લોકેશન, બધા ડિફરન્ટ લોકેશનમાં હોય છે, તો આપણે મીટિંગ પણ લઈ શકીએ છીએ કે બધા પીપલ્સ ડિફરન્ટ લોકેશનમાં હોય છે, તો અલાવ પીપલ ટુ હેવ અ મીટિંગ ફ્રોમ અ ડિફરન્ટ લોકેશન. બધા પીપલ્સ મીટિંગ પણ એ ગોઠવી શકે છે, જેમ કે ઝૂમ છે. હેલ્પ્સ ઇન ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ વિચ ઇઝ ધ પ્રોસેસ ઓફ ડિસિઝન મેકિંગ. એટલે કે ઇટ હેલ્પ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ, કે તમારે જે ઇન્ફોર્મેશન જે છે, તમારા જે ડેટા છે એમાં તમે કંઈક ડિસિઝન પણ લઈ શકો છો. લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા જે છે તમારી પાસે, તો એ ડેટામાં તમે પ્રોસેસ કર્યા પછી તમે એમાં કંઈક ડિસિઝન પણ લઈ શકો છો. ફોર એક્ઝામ્પલ કોઈ કંપની જે છે, કંપનીના એમ્પ્લોયનું લિસ્ટ બનાવી શકો છો. એ લિસ્ટથી તમે એનું ઇઝીલી આઈડેન્ટિફાય કરી શકો છો, એનું પ્રોસેસિંગ કરી શકો છો. તમે એનાથી તમે ઇઝીલી તમે કોઈક મેનેજમેન્ટ પણ કરી શકો છો ઇન્ફોર્મેશન દ્વારા. તો બિઝનેસમાં આવી રીતે કોમ્પ્યુટરનો યુઝ થતો હોય છે. The computers allows to people across the world to communicate easily. એટલે કે કોમ્પ્યુટર્સથી તમે ઇઝીલી મીટિંગ પણ ગોઠવી શકો છો, વર્ડ કોમ્યુનિકેટ ઇઝીલી, એટલે કે તમે ઇઝીલી કોમ્યુનિકેટ કરી શકો છો. મલ્ટિપલ પીપલ્સ હોય છે ત્યારે તમે કોમ્યુનિકેટ ઇઝીલી કરી શકો છો. તો બિઝનેસમાં તો શું કહેવાય કે બહુ બધા બેનિફિટ છે કોમ્પ્યુટર્સના. કોઈ બી બિઝનેસ હોય છે, કોમ્પ્યુટરનો યુઝ તો થાય જ છે. પછી છે એજ્યુકેશનલ યુઝેસ ઓફ કોમ્પ્યુટર. એજ્યુકેશનલમાં કોમ્પ્યુટરનો શું યુઝ થાય છે, તો કે ધ ઇન્ટરનેટ અલાઉઝ એક્સેસ ટુ હન્ડ્રેડ્સ ઓફ ઓનલાઈન રિસર્ચ મટીરિયલ. એટલે કે કોમ્પ્યુટર્સનો યુઝ તમે શું કરો છો કે રિસર્ચ કરવા માટે
કે તમારા ડેટાને ઓનલાઈન તમે રિસર્ચ બનાવી શકો છો, એનું મટીરિયલ્સ બનાવી શકો છો. અલાઉઝ ટુ કોલેજીસ ટુ કરસ્પોન્ડ ક્વિકલી અબાઉટ ધ ઓન્ગોઇંગ રિસર્ચ, એટલે કે તમે તમારા ડેટાને રિસર્ચ કરો છો. ક્વિકલી અબાઉટ એટલે કે તમને ક્વિકલી રિસ્પોન્સ મળે છે, તમારું જે ઇન્ફોર્મેશન જે છે તમને ક્વિકલી રિસ્પોન્સ મળે છે. ઇઝીઝ ધ પ્રોસેસ ઓફ એનાલિસિસ રિસર્ચ ડેટા, તમે જે ડેટાને રિસર્ચ કરો છો એ ડેટાને રિસર્ચ કર્યા બાદ તમે એનું એનાલિસિસ પણ કરી શકો છો, એનું પ્રોસેસિંગ કરી શકો છો, એને રિસર્ચ પણ કરી શકો છો. પછી આવે છે પાર્ટ્સ ઓફ કોમ્પ્યુટર સિસ્ટમ. તો કોમ્પ્યુટર સિસ્ટમના પાર્ટ્સ કેટલા છે? તો હાર્ડવેર છે, સોફ્ટવેર છે, ડેટા છે, યુઝર્સ છે, બરાબર, અને પીપલ, એટલે કે યુઝર એટલે શું કે પીપલ, કોઈ બી ક્લાયન્ટ. હવે હાર્ડવેર એટલે શું કે જે તમારા ડિવાઇસને તમે જોઈ શકો છો, જેમ કે કોમ્પ્યુટર છે, કીબોર્ડ છે, માઉસ છે, બધું શું છે હાર્ડવેર થઈ ગયું. સોફ્ટવેર એટલે શું કે તમારા જે ડિવાઇસની અંદર જે બી એપ્લિકેશન્સ જે છે, સોફ્ટવેર જે છે, જેમ કે ક્રોમ છે, મોઝિલા છે, વર્ડ છે, વર્ડ ફાઇલ છે, પાવર પોઈન્ટ છે, એ બધું શું છું સોફ્ટવેર થયું. હવે ડેટા મીન્સ કે શું કે તમારા ડેટા એટલે કે તમે જે વર્ડ ફાઇલની અંદર તમારા ફાઇલ્સ જે બનાવો છો, ક્યાંક ને ક્યાંક ડેટાને સ્ટોર હોય છે, તે શું છું ડેટા થયું. પીપલ્સ એટલે શું છું કે કોઈ બી યુઝર કે ડેટા શું કરે છે એ સ્ટોર કરે છે તમારા ડેટાને. યુઝર દ્વારા કરવામાં આવેલા ડેટાને શું કરે છે સ્ટોર કરે છે. તો કોમ્પ્યુટર હાર્ડવેર, પાર્ટ્સ ઓફ કોમ્પ્યુટર સિસ્ટમમાં શું આવે છે કોમ્પ્યુટર હાર્ડવેર. તો કોમ્પ્યુટર હાર્ડવેર કન્સિસ્ટ ઓફ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ધ પાર્ટ્સ ઓફ યુ કેન સી એન્ડ ટચ, એટલે કે હાર્ડવેર કોને કહેવાય છે કોમ્પ્યુટરની અંદર? તો હાર્ડવેરને તમે શું કરો છો જોઈ શકો છો અને ટચ કરી શકો છો, જેમ કે કીબોર્ડ છે, માઉસ છે, મોનિટર્સ છે, સીપીયુ છે, એને શું કરો છો તમે ટચ કરી શકો છો અને જોઈ પણ શકો છો. ઇન થ્રુ અ વર્ડ્સ ધસ આર ટેન્જિબલ પાર્ટ્સ ઓફ કોમ્પ્યુટર, એટલે કે તમે ટચ કરી શકો છો એ ડેટાને, એ તમારા પાર્ટ્સને તમે એઝ જોઈ શકો છો અને ટચ પણ કરી શકો છો. The terms of device refer to any pieces of hardware used by the computer such as keyboard, monitor, modem, mouse, etc. એટલે કે કોમ્પ્યુટરના જે પાર્ટ્સ છે કોઈ કીબોર્ડ છે, મોનિટર છે, મોડેમ છે, માઉસ છે, એ બધા ડિવાઇસ શું છે હાર્ડવેર કહેવામાં આવે છે, અને તમે ટચ પણ કરી શકો છો અને જોઈ પણ શકો છો. Those are mechanical device that make up the computer, એટલે કે ડિવાઇસ જે છે મિકેનિકલ ડિવાઇસ જે છે અને તમે એ બધા શું હોય છે કોમ્પ્યુટરના મિકેનિકલ ડિવાઇસીસ હોય છે. જેમ કે કોમ્પ્યુટર હાર્ડવેર કમ્પોનન્ટ્સમાં શું આવે છે કોમ્પ્યુટરની ડિસ્પ્લે છે, સિસ્ટમ યુનિટ જે છે, પછી ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ છે, પછી છે સીડી રોમ છે, હાર્ડ ડિસ્ક ડ્રાઈવ છે, કીબોર્ડ છે, માઉસ છે, આ બધા પાર્ટ્સ છે કોમ્પ્યુટરના મિકેનિકલ પાર્ટ્સ છે એ તમે જોઈ પણ શકો છો અને એને ટચ પણ કરી શકો છો. ત્યાર પછી છે અધર હાર્ડવેર કોમ્પ્યુટર્સમાં શું આવે છે કે ડીવીડી ડ્રાઈવ છે, ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક, બરાબર, સીડી રાઇટર એટલે કે કમ્પેક્ટ ડિસ્ક છે, સાઉન્ડ કાર્ડ એન્ડ સ્પીકર્સ છે, મોડેમ એટલે મોડ્યુલેટ એન્ડ ડીમોડ્યુલેટ એન્ડ પ્રિન્ટર્સ, એટલે કે આ બધા કોમ્પ્યુટરના પાર્ટ્સ જ છે, એને તમે જોઈ પણ શકો છો અને ટચ પણ કરી શકો છો. ડીવીડી ડ્રાઈવ છે, સીડી રાઇટર છે, સાઉન્ડ કાર્ડ, સ્પીકર છે, મોડેમ છે, પ્રિન્ટર્સ છે. ઓકે, તો આ બધું શું છે તમે કોમ્પ્યુટરના ડિવાઇસીસ છે, એને તમે જોઈ શકો છો અને પછી આવે છે પેરિફેરલ ડિવાઇસીસ designated equipment that might be added to a computer system to enhance its functionality. એટલે શું હોય છે પેરિફેરલ ડિવાઇસ એટલે શું કે તમારા જે ડિવાઇસ હોય છે કે જે કોમ્પ્યુટરમાં એડ કરવામાં આવે છે, એન્હાન્સ, જેમ કે પ્રિન્ટર જે છે, બરાબર, તમે એને એન્હાન્સ એટલે કે અલગ રીતે તમે એને શું કહેવાય કે અટેચ કરી શકો છો તમારા ડિવાઇસ સાથે. ડિજિટલ કેમેરા છે, સ્કેનર છે, જોયસ્ટિક છે, એ શું થયું એન્હાન્સ ડિવાઇસ થયું કે તમે અલગથી ડિવાઇસ એ હોય છે કે કોમ્પ્યુટર્સને રિલેટેડ જ હોય છે કે તમે એને ટચ પણ કરી શકો છો અને જોઈ પણ શકો છો.
ત્યાર પછી આવશે પાર્ટ્સ ઓફ કોમ્પ્યુટર સિસ્ટમમાં સોફ્ટવેર. કોમ્પ્યુટર સોફ્ટવેર. હવે સોફ્ટવેર કોને કહેવાય છે? ઇઝ ધ સેટ ઓફ instructions that makes the computer perform tasks. The software is a part of the computer you cannot touch but it's a very important. એટલે કે સોફ્ટવેર પાર્ટ એવા હોય છે કે તમે એને ટચ કરી શકતા નથી, પરંતુ એ તમારા કોમ્પ્યુટરની અંદર ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ હોય છે. બરાબર? કે તમે એને ટચ તો નથી કરી શકતા પણ એ તમારા સિસ્ટમની અંદર હોય છે ખરા. The software is all the programming that makes the computer run, controlling the everything that the computer does. એટલે કે સોફ્ટવેર હોય છે, તમારા પ્રોગ્રામિંગ હોય છે, એ શું કરે છે? કોમ્પ્યુટર એને રન કરી આપે છે, કે તમારા ડિસ્પ્લેમાં એ શો કરી આપે છે. ફોર એક્ઝામ્પલ વર્ડ ફાઇલ છે, ડોક ફાઇલ છે, પાવર પોઈન્ટ છે, એ શું કરે છે? એ તમારા ઇન્ફોર્મેશનને એ શો કરે છે. For any computer to function it needs to have a software installed on it. એટલે કે કોઈ બી સોફ્ટવેર જે છે તમારે ઇન્સ્ટોલ કરેલા હોય છે તમારા પીસીની અંદર, જેમ કે ક્રોમ છે, ફાયરફોક્સ છે, મોઝિલા છે, પાવર પોઈન્ટ છે, વર્ડ છે, આ બધી શું હોય છે? એપ્લિકેશન્સ છે તમારા સિસ્ટમની અંદર હોય છે, એ બધી સોફ્ટવેરમાં આવે છે, સોફ્ટવેર સિસ્ટમ. ધેન પાર્ટ્સ ઓફ કોમ્પ્યુટર સિસ્ટમની અંદર ડેટા. ડેટા કન્સિસ્ટ ઓફ અ રે ઓફ ફેક્ટ્સ which the computers can manipulate and process into the information that useful to a people. એટલે કે ડેટા શું કરે છે? તમારા ડેટા જે હોય છે ફાઇલ્સની અંદર કંઈ બી મેનિપ્યુલેટ કરે છે, એનું પ્રોસેસિંગ કરે છે અને એ ઇન્ફોર્મેશનને પીપલ્સને શો કરે છે. એ યુઝર માટે શું થયું? યુઝફુલ ઇન્ફોર્મેશનને એ શો કરે છે. Then computerized data is a digital, meaning that it has been reduced to a digit or numbers. The computer stores and reads all data as numbers. એટલે કે કોમ્પ્યુટરાઇઝડ જે ડેટા હોય છે, ડિજિટલ ડેટા, એને શું કરે છે? મિનિંગફુલ જે નંબર હોય છે, મિનિંગ એને શું કરે છે? એના પોતાના મિનિંગમાં કન્વર્ટ કરી આપે છે. ડિજિટ છે, નંબર્સ છે, બધાને. બરાબર? ત્યાર પછી ધ કમ્પ્યુટર સ્ટોર્સ એન્ડ રીડ્સ ઓલ ધ ડેટા એઝ અ નંબર. એટલે કે કોમ્પ્યુટર શું કરે છે? બધા ડેટાને રીડ કરે છે. ઈચ એન્ડ એવરી ડેટાને સ્ટોર પણ કરે છે અને રીડ્સ પણ કરે છે. ધેન યુઝર્સ, પીપલ ઓપરેટિંગ ધ કોમ્પ્યુટર. એટલે શું કરે છે? પીપલ જે છે એ કોમ્પ્યુટરનો જે યુઝ કરે છે. બરાબર? ટેલ ધ કોમ્પ્યુટર વોટ ટુ ડુ. એટલે કે યુઝર શું કરે? કોમ્પ્યુટર શું કરે છે? યુઝર જે કહે છે, યુઝરની ઇન્ફોર્મેશન પ્રમાણે એ શું કરે છે? એને આઉટપુટ શો કરે છે. બરાબર? તો આજે આપણે ઇન્ટ્રોડક્શન જોયું, વોટ ઇઝ કોમ્પ્યુટર, કોમ્પ્યુટરની ડેફિનેશન્સ જોઈ, પછી છે ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ લાઈફ સાયકલ, એટલે કે ઇનપુટ, પ્રોસેસિંગ, આઉટપુટ એન્ડ સ્ટોરેજ જોયું. ત્યાર પછી ઇનપુટ કોને કહેવાય? કે જે આપણે કીબોર્ડ છે, કીબોર્ડ દ્વારા આપણે ડિવાઇસને આપણે શું કરતા હોય છે? ઇન્ફોર્મેશન સેન્ડ કરતા હોય છે. જેમ કે આપણે કોઈ મ્યુઝિક સાંભળતા હોય છે, કે ઓડિયો છે, માઇક્રોફોન્સ છે, એનાથી આપણે શું કરતા હોઈએ છીએ? આપણે ઇન્ફોર્મેશન સેન્ડ કરતા હોઈએ છીએ ઇનપુટ થ્રુ. ત્યાર પછી શું કરે છે? પ્રોસેસિંગ, કે આપણે જે ડેટા હોય છે એને શું કરે છે? પ્રોસેસિંગ કરી આપે છે. જેમ કે એરિથમેટિક કેલ્ક્યુલેશન્સ છે, શોર્ટિંગ લિસ્ટ છે, મોડિફાઈ પિક્ચરિંગ છે, ડ્રોઈંગ, ગ્રાફ છે. ત્યાર પછી આવે છે આઉટપુટ. તો આઉટપુટ એટલે શું? કે તમારે મોનિટરની અંદર તમને જે આઉટપુટ શો થાય છે, પિક્ચર્સ જે શો થાય છે, તમારા ડોક્યુમેન્ટ્સ છે, સાઉન્ડ્સ છે, એ તમને ફાઇનલી આઉટપુટ શો થાય છે. ત્યાર પછી આવે છે મેમરી એન્ડ સ્ટોરેજ, કે તમારા ડેટા કોમ્પ્યુટર ક્યાં સ્ટોર કરે છે? તો કે સ્ટોરેજની અંદર. પરમિનેન્ટલી એ તમારા સ્ટોરેજની અંદર ડેટા સ્ટોર થતા હોય છે. પછી આવે છે કઈ જગ્યાએ તમે કોમ્પ્યુટરનો યુઝ કરો છો? તો કે પર્સનલ એન્ડ હોમ. તમે કોમ્પ્યુટરનો યુઝ એક એઝ અ પર્સનલી પણ તમે યુઝ કરો છો અને એક તો હોમ, તમારા ઘરે પણ તમે યુઝ કરી શકો છો. જેમ કે ઓનલાઈન શોપિંગ છે, પ્લેઇંગ ગેમ છે, એન્ટરટેનમેન્ટ છે, વર્ક ફ્રોમ હોમ છે. બરાબર? ત્યાર પછી આવશે બિઝનેસમાં કઈ રીતે તમે કોમ્પ્યુટરનો યુઝ કરો છો. તેમાં આપણે જોયું કે તમારે લોટ્સ ઓફ ઇન્ફોર્મેશન હોય છે, અને એઝ અ સર્વર પર તમે સ્ટોર કરતા હોય છે. ડેટાબેઝ એનો હોય છે કે તમારે લોટ્સ ઓફ ડેટાને તમે એઝ અ સર્વર પર બી તમે સ્ટોર કરી શકો છો બિઝનેસમાં. બરાબર? તમે એનું ઓર્ડરિંગ કરી શકો છો, અને મેક ઓર્ડરિંગ એન્ડ ટ્રેકિંગ, રિસોર્સિસ ક્વિકર એન્ડ ઇઝીયર. તમારા જે રિસોર્સનું જે છે એનું તમે ટ્રેકિંગ પણ લઈ શકો છો કોમ્પ્યુટર દ્વારા.
બરાબર છે. તો મલ્ટિપલ યુઝેસ છે તમારા બિઝનેસની અંદર, તમે કોમ્પ્યુટરનો યુઝ કેવી રીતે કરો છો એનું બી ડિસ્ક્રિપ્શન આપેલું છે. ત્યાર પછી આવે છે એજ્યુકેશનલ, કે તમે સ્ટડીમાં તમારા સ્ટડીમાં કઈ રીતે કોમ્પ્યુટરનો યુઝ કરો છો. જેમ કે મટીરિયલ્સ, કોઈ બી ડેટા જે છે એને તમે ઓનલાઈન તમે ફાઇન્ડ કરો છો, એને રિસર્ચ કરો છો, એના પર એનાલિસિસ કરો છો, બરાબર. તે ત્યાર એજ્યુકેશન્સમાં પણ તમે કોમ્પ્યુટર્સનો યુઝ કરી શકો છો. ત્યાર પછી આપણે જોયું કે પાર્ટ્સ ઓફ કોમ્પ્યુટર સિસ્ટમ. કોમ્પ્યુટરની અંદર કેટલા પાર્ટ્સ હોય છે, ડિફરન્ટ પાર્ટ્સ હોય છે. જેમ કે હાર્ડવેર હોય છે, સોફ્ટવેર હોય છે, ડેટા હોય છે અને પીપલ હોય છે. ડેટા એટલે કે શું, કે તમારા જે સોફ્ટવેર, હાર્ડવેર એટલે શું, કે તમારા જે હાર્ડવેર એટલે શું, કે તમે જે ડિવાઇસને ટચ કરો છો, જોઈ શકો છો, એને કહેવાય છે હાર્ડવેર. જેમ કે મોનિટર છે, કીબોર્ડ છે, માઉસ છે, પ્રિન્ટર્સ છે, એ બધું આવશે હાર્ડવેરમાં. સોફ્ટવેર એટલે કે તમારા પીસીની અંદર જે ડેટા હોય છે, પીસીની અંદર જે એપ્લિકેશન્સ હોય છે એ કહેવાશે સોફ્ટવેર. અને ડેટા એટલે કે શું, કે જે એપ્લિકેશનની અંદર તમે જે ડેટા સ્ટોર કરો છો એ કહેવાય છે ડેટા. અને પીપલ એટલે કે તમે એ પીપલ દ્વારા એ તમે શું કરો છો, ડેટાને સ્ટોર કરો છો. ત્યાર પછી આવશે પાર્ટ્સ ઓફ કોમ્પ્યુટર સિસ્ટમ. જેમ કે એમાં હાર્ડવેર જોયું આપણે, કોમ્પ્યુટર હાર્ડવેર, જેમ કે કોમ્પ્યુટર માઉસ છે, કીબોર્ડ છે, મોનિટર છે, મોડેમ છે, આ બધા શું છે, હાર્ડવેર છે. પછી હાર્ડવેરના અમુક એક્ઝામ્પલ્સ આપણે જોયા કે માઉસ છે, કીબોર્ડ છે, ફ્લોપી ડિસ્ક છે. પછી આવે છે અધર હાર્ડવેર કમ્પોનન્ટ, જેમ કે આપણે ડીવીડી ડ્રાઈવ છે, સીડી ડ્રાઈવ છે, સાઉન્ડ્સ એન્ડ સ્પીકર્સ છે, મોડેમ છે, આ બધું પ્રિન્ટર્સ છે, એ હાર્ડવેર કહેવામાં આવે છે. પછી પેરિફેરલ્સ એટલે શું, કે એડવાન્સ હાર્ડવેર ડિવાઇસ, કે જે આપણે આપણા પીસીમાં કનેક્ટ કરીએ છીએ. જેમ કે પ્રિન્ટર છે, જે ડિજિટલ કેમેરા છે, આ બધા પીસી સાથે કનેક્ટેડ ન હોય બાય ડિફોલ્ટ. આપણે શું કરીએ છીએ, એને જોઈન કરતા હોઈએ છીએ. કે ડિજિટલ કેમેરા છે, સ્કેનર છે, જોયસ્ટિક છે. પછી પાર્ટ્સ ઓફ સોફ્ટવેર. સોફ્ટવેરમાં શું આવે છે, કે જે તમારી વર્ડ ફાઇલ્સ છે, ક્રોમ છે, મોઝિલા છે, આ બધી એપ્લિકેશન, જે સોફ્ટવેર જે છે તમારા પીસીની અંદર જે તમે ઇન્સ્ટોલ કરો છો, એ બધું સોફ્ટવેર ડિવાઇસમાં આવશે. પછી ડેટા એટલે શું, કે તમારા ડેટાને તમે સ્ટોર કરો છો. પછી યુઝર એટલે કે શું, કે જે યુઝર દ્વારા યુઝર શું કરે છે, ઇન્ફોર્મેશનને સ્ટોર કરે છે કોમ્પ્યુટરમાં, બરાબર. તો આજે આપણે આટલું જોયું. થેન્ક યુ.